નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ધ્રાંગધ્રાની મુખ્ય બજારોમાં ભવ્યતા સાથે જગન્નાથજીની રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર. દેશ અને રાજ્યમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. અષાઢી બીજના પાવન દિવસે શ્રદ્ધાળુઓ આ યાત્રાના દર્શન અચૂક કરતા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ભવ્યતા સાથે જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી, જેમાં જગન્નાથજી, બલરામજી અને બહેન સુભદ્રાજીના દર્શનાર્થે ધ્રાંગધ્રા ગ્રામ્ય અને શહેરીજનોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં છેલ્લા 11 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, ત્યારે આ વર્ષે પણ ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળ અને ધ્રાંગધ્રા રથયાત્રા સમિતિ અનુગામિત રથયાત્રા ધ્રાંગધ્રા હળવદ રોડ ઉપરથી નીકળી હતી. જો કે ગઈકાલે જ ભગવાન અને ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીની ધ્રાંગધ્રા સંસ્કાર ધામ ગુરુકુળથી ધ્રાંગધ્રા જડેશ્વર સોસાયટી સ્થિત મોસાળમાં પધરામણી થઈ હતી અને આજે નગરચર્યામાં ધ્રાંગધ્રા હળવદ રોડથી ધ્રાંગધ્રા મધ્યે મુખ્ય બજારોમાં રથયાત્રામાં ભગવાન ફરવા નીકળ્યા હતા, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ધ્રાંગધ્રા પૂર્વ કેબિનેટ મંત્રી સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં યાત્રા પ્રસ્થાન થઈ હતી. ખાસ કરીને રથયાત્રામાં વેશભૂષા તેમજ વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો, રક્તદાન કરો, સ્વચ્છતા જાળવો જેવા સ્લોગન તથા દેશદાઝનું રૂપ ઓપરેશન સિંદૂર જેવા દેખાવો દર્શન સાથે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રિપોર્ટ લખું નીતિન, ધ્રાંગધ્રા.